बोलो सेठभाई मात की बोलो सेठभाई मात की આજે નાના કાપરા મુકામે માં જગદંબા સેઠભાઈ માતાના સાનિધ્યમાં આપણી સૌની વચ્ચે ચૂંટણી પ્રચારમાં પધારેલા માજી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી વાઘેલા, આદરણીય દેગાભાઈ, કરશનભાઈ, મફાભાઈ, નાનજીભાઈ, આપ ગામના ત્રણેય ગામોના ધરણવા, નાના કાપરા, વકવાડા સૌ આગેવાનો, આ ગામના વરિષ્ઠ આગેવાન આદરણીય ઈશ્વરભાઈ, આદરણીય બળવંતભાઈ, સુધાર સમાજના આગેવાન શંકરભાઈ, નાઈ સમાજના આગેવાન પીરાભાઈ, ઠાકોર સેનજીભાઈ, પરમાર કલાભાઈ, પરમાર વિરસનભાઈ, રબારી વેરસીભાઈ, કિરણભાઈ, ઠાકોર બળવંતભાઈ, વડાજી, સિંગર ભરતભાઈ, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, રબારી નાગજીભાઈ, રબારી રમેશભાઈ, ઉત્તર ગુજરાતનો ટહુકો મોરલો અને આજે મને સમર્થન આપે છે એવા ભરતભાઈ પંચાલ, આપ સૌ ભરતભાઈ પંચાલ ગીતે કે બનાવ્યું નહીં બનાવ્યું ખૂબ ખૂબ તાળીઓના ગગડાટ સાથે અને માં સેઠભાઈ માતાના ભગવાનના ચારે હાથ માથે કહેવાય એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ ને। આપ સૌ ઘણા લાંબા સમયથી બેઠા છો, સમય આપ્યો તો એના કરતા 2 કલાક મોડા મારે ખાલી 2 મિનિટમાં તમને વિનંતી કરવાની, અહીં મારે ભાજપ કોંગ્રેસની કોઈ વાત કરવી નહીં, માત્ર આ તમે મારા માટે કરીને કાળી મજૂરી કરી રહ્યા છો, ધોમ ધકતા તાપમાં પરસેવો વહાવી રહ્યા છો અને 18 આલમ સુધાર સમાજ, નાઈ સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, પંચાલ સમાજ આપણી ભારતની સંસ્કૃતિ રહી છે, આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરી એ ગમે તે ગામ પૈણાયેલી હોય અને એનું ભાણિયું એ ગામની અંદર કાપરા ગામમાં આવે તો એ વાલ્મીકી સમાજનું હોય તો પણ એને આખું ગામ ભાણિયો કે, અને બ્રાહ્મણ સમાજનું હોય તો પણ એને આખું ગામ ભાણિયો કે। એમ આજ તમે નાના કાપરા ગામે આપણું પારંપરિક ભાઈ બહેનો હોય કે બહેનો માટેનું મામેરું તો રીત રિવાજ પ્રમાણે ભરે, પણ આજ રાજકીય મામેરું તન મન અને ધનથી આ કાપરા ગામે તમામ સમાજોએ સાથે મળી અને 41,000 રૂપિયા રોકડા આલીને જે મામેરું ભર્યું છે એ ખૂબ મોટી વાત છે। ચૂંટણી કોઈ દિવસ પૈસાથી જીતાય નહીં, અને પૈસાથી તું ચૂંટણી જીતાતી હોય તો આ દેશનો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ ધારે
તો 500 ને 542 સીટો જો પૈસાથી ખરીદાતી હોય તો ખરીદી કે ના ખરીદે? પણ પૈસાથી લોકશાહી ઠીક, તમે સંસાધનો ક્યાંક એ ટાઈપનો એરિયા હોય એટલે નાના મોટી ઓલી હોય તો એનાથી પરિવર્તન કરી શકો, પણ તમે 20 લાખ મતદારોને એ પૈસાથી કે સંસાધનોથી ના ખરીદી શકો. ત્યારે મેં દરેક મીટિંગની અંદર કીધું છે, આજ તમને પણ વિનંતી કરું છું કે આજે તમે જે ઉમરકા ભેર ગામમાં તમામ સમાજોએ જે ભાઈચારાની ભાવના દેખાડી, એનાથી મોટો આ સમાજ કે આ ગામ માટે બીજું કાંઈ ના હોઈ શકે. આ તમારી હાથે સુધાર સમાજ ફાળો આપે, નાઈ સમાજ ફાળો આપે, રબારી સમાજ આપે, એનો ઠાકોરમાં તો એ કુળમાં જન્મ લીધો છે, પણ 18 આલમ જ્યારે સાથે મળીને આ પ્રકારનું જ્યારે મદદ થાય ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ સાચી લોકશાહીની પ્રણાલિકા એ તમે તમારા આ ગામથી નાના કાપરાથી ચાલુ કરી. એ લોકશાહીની પ્રણાલિકા એટલા માટે કહું છું કે કોઈ સરપંચની ચૂંટણી હોય અને એને તમે પૈસા બેફામ વપરાવો, એમાં નાસ્તા કરાવો, નાના મોટા કેફી પદાર્થો, નાના મોટા રોકડી રકમ આથી, તો એ સરપંચ હોય તમારી પાસે કોઈ દાડો ઈમાનદારીથી કામ ના કરે અને તમને એટલું કે ભાઈ મને વોટ મફત નથી આપ્યા, મારી પાસે તમે આટલો ખર્ચો કરાયો છે, અને ખર્ચો કરાયેલો સરપંચ કે કોઈ પદાધિકારી તમે ચૂંટીને મૂકો તો એ બધા ભ્રષ્ટાચાર ના કરે તો બીજું શું કરે? ભ્રષ્ટાચાર જ કરે. આ ધારો કે આજે કાપરા ગામે એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી મામેરું ભર્યું. હવે આ કાપરા ગામના 10 આગેવાનો હું સંસદ સભ્ય હોઉં અને એટલે 10 આગેવાનો આવીને એમ કે બેન અમારા ગામમાં ગામના હિત માટે 5 લાખની ગ્રાન્ટની જરૂર છે, તો પછી એમને પૂરું લેટર પેડ સહી કરીને મારે આલી દેવું પડે અને એમાં કહેવું પડે કે તમારે આ કામનું ગામમાં જે લખવું હોય લખજો, અને જિલ્લા યોજન અધિકારી કન જાય પાછું આવે ને ત્યારે સાચો વહીવટ ને સાચી લાગણી અને પ્રેમ સ્નેહને તમારું વળતર એ રીતે આપ્યું ગણાય. ત્યારે મારે જાહેર જીવનમાં 28 વર્ષ થઈ ગયા. અનેક વખત હું તમારા સુખ દુઃખમાં આવી છું. સુખ દુઃખમાં નાના મોટું કામ કદાચ મારે વિધાનસભા વાળા મને પૈસા આપે તો હું એમ માનું કે મેં 15 વર્ષમાં એમના કામ કર્યા છે, પણ જ્યારે આ દિયોદર તાલુકાનો આ વિસ્તાર જ્યારે મને પૈસા આપી અને પ્રોત્સાહન કરે તો એ તમારી અત્યારે મારા પ્રત્યેની લાગણી છે. હજી મેં તમને કાંઈ આપ્યું નથી, પણ એક લાગણી વિધાનસભામાં ધારાસભ્યો એટલે નાના મોટા કામો કર્યા હોય, પણ અહીંયા જે તમે સ્નેહ પ્રેમ લાગણી મોટી સંખ્યામાં બહેનો એક ચોક્કસ છે બાપુ કે જ્યારે માણસનો સારો સમય આવે અને કોઈ પણ વ્યક્તિ અન્યાય સામે લડવા માટે આગળ થાય ત્યારે એને કુદરતી તમામ પ્રકારની મદદ મળી રહેતી હોય છે. આ ભરતભાઈ પંચાલ હમણાં આપણે એમને ખેસ પહેરાવ્યો, એમને ગીત એક બનાવવું હોય ને અમારે તો 20,000 રૂપિયા આપવા પડે, 20 કે 25,000. આ તમામ સિંગરો તમામ કલાકારો એ બધી જાતે ગીતો બનાવી નાખ્યા, એક 50 પૈસા બી એમને કોઈને આપ્યા નથી. તમામ કલાકારો મંડપ વાળા મંડપની વ્યવસ્થા કરી નાખે, ચા પાણી વાળા ચા પાણીની વ્યવસ્થા કરી નાખે. આના છે સેજભાઈ માતાના મંદિરમાં આજ હું બેઠી છું અને આખા જિલ્લામાં 1 મહિનાથી હું પ્રવાસ કરું છું. 1 મહિનાના પ્રવાસમાં ઉમેદવાર તરફથી કે કોંગ્રેસ પાર્ટીએ જેની જિલ્લા કોંગ્રેસ સમિતિ કહેવાય, તાલુકા કોંગ્રેસ સમિતિ કહેવાય, એને એક પણ 50 પૈસાનો ખર્ચો કર્યો નથી. જે તે ગામોની અંદર તમામ આગેવાનોએ, કાર્યકર્તાઓ અને લાગણી વાળા લોકોએ મંડપથી કરીને બધી વ્યવસ્થાઓ કરી છે અને એના ઉપરાંત દેગાભાઈ આ 40,000 રૂપિયા આલ્યા. હવે 10 દાડા ડીઝલ તો તમારે કોઈ રૂપિયો ના આલે તો મારી ગાડી વેડ્યું લાવવાનું. આખા જિલ્લા ફરું તો ગાડીમાં ડીઝલના પૈસા આલે, બધી વ્યવસ્થાઓ કરે, કલાકારો મફત ગીતો બનાવી દે, આ બધું જ કરે. ત્યારે અમારી પણ ખૂબ મોટી જવાબદારી વધી જાય છે અને જવાબદારી એ પ્રકારની વધે છે. પરિણામ તમારા બધાના હાથમાં છે, આખા 20 લાખ મતદારોના હાથમાં છે. પણ એટલું હું ચોક્કસ કહીશ કે જ્યારે
કોઈ સમાજને કોઈ ગામને કોઈ પણ પ્રકારની જરૂર પડે ને એ ટાઈમે મારી આમાં માણસે હોય તો રાતે અડધી રાતે પણ આ કાપરા ગામમાં ઊભું રહેવું પડે એ આજથી કરીને મારી જવાબદારી છે. ત્યારે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરાવવા આવજો. બાપુએ કીધું કે બેન ફોર્મ ભરાવવા વાળું વધારે કહેજો. આ તમે આ 41,000 રૂપિયા આલ્યા તમારા ગામમાં એ ચૂંટણીના એજન્ટો માટે સાધનો માટે 15 તારીખે આવવા માટે રાખવા હોય તો રાખો, પણ 15 તારીખે બધાને આવવું પડશે. જેનું જે સાધન ગામમાં ડાલા હોય તો ડાલા. અને આજ નવી હું જાહેરાત કરું છું બાપુ કે તમામ મારા યુવાનો જે વડીલો તો પાઘડી બાંધીને આવે છે, પણ આપણી સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ બેન દીકરીનું મામેરું લઈને જતા હોય ત્યારે બધા ભાઈઓ ફેટા બાંધેલા હોય. આમ તમે જુઓ તો લાગે કે મામેરું કરે ધડે જાય છે. અને જેટલા ફોર્મ ભરાવા આવો એટલા બધા ફેટો બાંધીને આવું એવી બે હાથ જોડીને વિનંતી કરું બાપુ. ફરજિયાત બાંધવો પડશે. જો વડીલો તો બધાની પાસે છે જ, અને જેની પાસે ના હોય એ 80 રૂપિયાનો જ મળે છે, વધારે નથી. અને આખા ફેટા બાંધેલા હોય તો એક કેવડી મોટી સંસ્કૃતિનું આપણને દર્શન થાય કે બનાસકાંઠા આખા ગુજરાતને દેશનું મીડિયા નોંધ લે. અને નોંધની બાબતની લે કે તમે ખાલી લાવો છો કોઈને કઈ એ વસ્તુ અલગ છે, પણ માને ફેટો બાંધીને આવે ને જવાબદારી પૂર્વક લાગણીથી આવે છે. અને લાગણીથી આવે છે ત્યારે એનો જે માહોલ, એનો જે મેસેજ એ આખા ગુજરાતની અંદર જશે. અને ગુજરાતની અંદર જશે ત્યારે વર્ષો સુધી જ્યારે કોઈ લોકસભામાં ફોર્મ ભરવાનું હોય કે ગમે ચૂંટણી હશે ને એ ટાઈમે કે 2024માં જ્ઞાનીબેન ઠાકોરનું મામેરું બનાસકાંઠાની જનતાએ 18 આલમે ફોર્મ ભરતાની હાથે એક શક્તિ પ્રદર્શન કરીને બતાવ્યું હતું. એ વર્ષો સુધી જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે ટીવી મીડિયા એને બતાવશે. અને એને બતાવશે ત્યારે આની નોંધ એ ગંભીરતાપૂર્વક લેજો. ફરી આપ સૌને હું ખાતરી આપું કે તમે બધા જ અડીખમ રહ્યા છો અને રહેજો. રાજકારણમાં જમા અને ઉધાર એ કરવાનું હોય છે. આજે હું આ ઠાકોર સમાજને સિંધવાઈ માતાના મંદિરમાં બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ તમારી છત્ર છાયા નીચે રબારી સમાજ આવીને બેઠો છે, ચૌધરી સમાજ આવીને બેઠો છે, સુથાર સમાજ આવીને બેઠો છે, પંચાલ સમાજ આવીને બેઠો છે, 18 આલમ આવીને બેઠી છે. અને એમની કોઈ નાના મોટી ચૂંટણીઓ હોય તો આજે તમને વ્યર્થ નમે છે તો કાલે હાથ નમવાની જવાબદારી ઠાકોર સમાજની છે. અને હાથ નમવાની જવાબદારી ઠાકોર સમાજની છે. ત્યારે આ જન સમર્થન એમને નથી મળતું. ઘણી આશા અપેક્ષાઓને ગેરંટી હોય છે. તમે તમારી ફરજ નિભાવજો. ક્યાંક વહીવટી તંત્રમાં મારી ફરજ નિભાવવાની હોય તો ભૂતકાળની અંદર અનેક દાખલા એવા છે કે કોઈ પણ માણસ એ માઈક આગલા માણા ભેગું બેહવું એ હાલના વર્તમાન સમયની અંદર કોઈ પસંદ કરતું નથી. ત્યારે કોઈ પણ વહીવટી તંત્ર હોય અને સરકારની સામે કે લડાઈ કરવાની હોય તો ખેડૂતોના પ્રશ્નો હોય, પોલીસના પ્રશ્નો હોય, કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો હર હંમેશા ભાગ વિધાનસભા જિલ્લા માટે લડીશું. અને આવનાર સમયની અંદર કોઈ પણ તમને ખોટી રીતે કે હેરાન કરવા માટેનો પ્રયત્ન કરે ને તો એટલે જ્ઞાનીબેન ઠાકોર તમારાથી સૌથી પહેલા આગળ હશે અને પછી તમે બધા હશો. એ વાતનો પણ આપ સૌને હું ભરોસો આપું છું. આપ સૌ 15મી તારીખે રંગે ચંગે ફોર્મ ભરાવા આવજો. 8મી તારીખે આનું મતમાં કન્વર્ટ થાય, નહીતર પછી આપણે શિવબા દાખલા આપે કે દાગતાની પાડી ઉગતાનો પાડો. અને પછી આ માહોલ ખૂબ સારો હોય. હર હંમેશા શિકારી પ્રાણી હોય ને, શિકારી પ્રાણી એને કોઈના ઉપર હુમલો કરવો હોય, કોઈ પણ શિકાર કરવો હોય ને તો આમ છુપાતા આખો નકશો બનાવે. અને નકશો બનાવે ને આખું ટોળું હોય ગમે એનું તો ટોળામાં નજર નાખે કે આમાં ગંડું બુડું કોણ છે, થોડુંક અશક્ત એટલે થોડુંક આમ વધારે ચાલી નથી કહેતો એવું કે કોણ છે,
વધારે આ ટોળામાં હેડી કે એવું કોણ નથી એમ કરીને હુમલો કરે અને એટલા માટે આ બધા અત્યારે છે ને આ શિકારી પ્રાણીઓ એ નકશો બનાવતા છે કે આ ગામમાં 41,000 રૂપિયા ગેડી બેન ને મામેરું વાલ્યું હોય તો એ ટાઈટ ચીટવું હશે એટલે પછી શું કરશે કાન ફોંકવાનું ચાલુ કરશે તમારા છોકરાને ડેરીમાં નોકરી મળી જશે તમને ડેરી મળી જશે તમને ડેરીનો કોન્ટ્રાક્ટ મળી જશે તમને આ વખત જિલ્લાની ટિકિટે મળી જશે અને મોટા આગેવાનો હોય ભરતસિંહ જેવા એમને તો એક જિલ્લામાં 22 નિગમનું કીધું છે હવે આ ગુજરાત સરકારના નિગમ જ 11 છે અને એક જિલ્લામાં 22 દડાનું કીધું તો આખા ગુજરાતમાં છેલ્લા 26 લોકસભા છે ને એટલે 26 નું 52 5,000 ને તો નિગમના વાયદા આલ્યા છે કે ભાઈ અમે તમે અમને મદદ કરો મેં કીધું તમારે ડેરીમાં નોકરી બેંકમાં નોકરી ડેરી આ બધાનું લિસ્ટ તમારે જોતું હોય ને તો 2017 માં વિધાનસભાનું બાકી પડ્યું છે એ હજી પછી ફરે છે એમને એમ સાહેબ ડેરીનો જોર પડ્યો નથી નોકરીનો નથી પડ્યો એટલે નવા માણસો આવી કોઈ વાતોમાં ફસાતા નહીં અને જૂઠું બોલવાની પણ હદ હોય એમાં ઘણા બધા ચાક અનુભવો આવડે આમાં વિશેષ અનુભવો થશે હજી ફોર્મ ભરાણા પછી અનુભવો થશે બાબુ ફોર્મ ભરતી વખતે પાલનપુરમાં જનસંખ્યા જોઈ નથી કે પગને જે રેલો પાણનો આવ્યો નથી અને આખાને એવા વળગાડ છે ધેકાભાઈ એવા વળગાડ છે ભાઈ તમારે તો ચાર કહેવાનું છે એટલે તમને લાગતા વળતા વેવૈયાને નિયાને બધાને વળગાડ છે પણ જે હગાવાલા વેવૈયાને કહેજો કે મહેમાન ગતિ કરવા આવવું હોય તો બે શિરોકો પાથરવા તૈયાર છે પણ તું રાજકીય મહેમાન ગતિ કરવા આવવાના હોય તો 7 તારીખ પદે આવજો એ પહેલા તમે તમારા ઘરે ને અમે અમારે કરી એટલે સોદો ઈ કરીને આવશે ને ભોગ આપણો દેશે અને સોદામાં કઈ નહીં હોય વાયદા દેશે એનો આપણને ચાકીયા મળે છે ને તો કઈક થાય તો સારું અત્યારે બધાને કેવું કહે છે કે અત્યારે આચાર આમ તો તમે નોકરીનો ઓર્ડર કાલે જ આલજો પણ આચાર સંહિતા ને ચૂંટણી પંચનું એટલે અત્યારે ના લાય પણ તમને 8 તારીખે આલી દઈશું પણ તમારું કામ તો 7 તારીખે 5 વાગ્યા સુધી જ છે 8 તારીખે તમારું કામ જ નથી તો 8 તારીખે ઓર્ડર ચાલો મળે એટલે આ પ્રકારની કોઈ નાના મોટી લાલચોમાં ના આવતા 7મી તારીખે વોટ આપી વિજય બનાવજો વાસીતભાઈ માતાને પ્રાર્થના કરું કે જેટલા ઉમળકાથી આજે તમે મારું સ્વાગત કર્યું સન્માન કર્યું એવા ને હું સ્વાગત વિજયનો વરઘોડો નીકળે અને આમ તો આ ગામ એ રોડ ઉપર જ છે પણ માં જગદંબા સિદ્ધભાઈ માતાને પ્રાર્થના કરું કે જ્યારે જીતીને આવીએ દર્શન કરવા આવીએ અને મામેરાની માતર ખવડાવવા આવું એ ટાઈમે આવો ને આવો માહોલ આ સિદ્ધભાઈ માતાના મંદિરમાં હોય એક શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર